સુધીર, આપણી દીકરી નિધિ ઘરેથી ભાગી ગઈ છે. શું? નિધિ ઘરેથી ભાગી ગઈ છે? હા, નિધિ ઘરેથી ભાગી ગઈ છે ને આ ચિઠ્ઠી મૂકીને ગઈ છે. પપ્પા, હું મારા ફ્રેન્ડ જયને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. પણ મને ખબર છે કે જયની સાથે લગ્ન કરવાની હું વાત કરીશ ને તો તમે ના જ પાડશો, કારણ કે જય તમને પસંદ નથી. એટલે હું આજે હું ભાગી જાઉં છું. પપ્પા, મને માફ કરજો. સાલી કજાત, અંતે એણે એ જ કર્યું જે વાતની મને બીક હતી. હવે આપણે શું કરીશું? અરે ક્યાં ગોતશો નિધિને? હું તમને ના પાડતી હતી ને કે આ દીકરીની જાત છે, તમે આટલું બધું પ્રોત્સાહન આપો માં, એને રખડવાની અને રૂપિયા વાપરવાની આટલી બધી છૂટ આપો માં. પણ ના, ત્યારે તો હું તમને કડવી લાગતી હતી ને. કરી નાખી તમારી દીકરી આપણી આબરૂને નીલામ. આપણી દીકરી આપણને ક્યાંય નથી રહેવા દેતા. અરુણા, હવે તું ચિંતા નહીં કર. આ કદાચ પાતાળમાં પણ સંતાન છે ને ત્યાંથી એને શોધી કાઢીશ. પણ એ નાલાયક જય સાથે તો એના લગ્ન નહીં જ થવા દઉં. હવે તું શાંત થઈ જા. અત્યારે હું પોલીસ સ્ટેશન જાઉં છું આના ઉપર કમ્પ્લેન લખાવવા માટે. નમસ્તે સર. નમસ્તે. બેસો બેસો. બોલો સુધીરભાઈ, કેમ આવવાનું થયું? સર, આ મારી દીકરી કાલે ઘર છોડી અને ઘરેથી ભાગી ગઈ છે અને ચિઠ્ઠી છોડીને ગઈ છે. હા સુધીરભાઈ, પણ આ જય કોણ છે? સર, હું જે કંપનીમાં નોકરી કરું છું ને એનો વોચમેન છે એક નટવર, એનો દીકરો છે આ જય. પણ આ તમારી દીકરી અને જય એકબીજાને કઈ રીતે ઓળખે છે? સાહેબ, એ બંને સાથે કોલેજ કરે છે અને બંને ફ્રેન્ડ છે. ઠીક છે સુધીરભાઈ, તમે તમારી દીકરીનો ફોટો આપો અને એમનો મોબાઈલ નંબર લખાવી દો, એટલે હું ટ્રેક પર મુકાવી દઉં. એટલે એ લોકો ગમે ત્યાં હશે ને એમનું લોકેશન આપણને ખબર પડી જશે. ઓકે સર. આ ફોટો છે અને મોબાઈલ નંબર લખી લો. જેમ બને તેમ હું જલ્દી ટ્રેક પર મુકાવી દઉં છું. ઓકે સર. સાહેબ, તમે જેમ બને તેમ જલ્દી તપાસ કરજો. ત્યારે બહુ ચિંતા થાય છે એની મમ્મીને. હા સુધીરભાઈ. થેન્ક યુ. જય હિન્દ. આવી ગયા તમે? શું કીધું? ઇન્સ્પેક્ટરે કીધું ને કે આપણી દીકરીને શોધી આપશે. એનો કઈ પત્તો મળ્યો કે નહીં? અરુણા, હમણાં પોલીસ સ્ટેશનમાંથી ફોન હતો અને ઇન્સ્પેક્ટરે કીધું છે
કે આ નિધિનું લોકેશન ટ્રેસ થઈ ગયું છે. આ જય અને નિધિ બેઉ સાપુતારાના જંગલમાં છે. શું? સાપુતારાના જંગલમાં? અરે પણ મારી દીકરી સાપુતારાના જંગલમાં? મને કંઈ સમજાતું નથી. તમે એક કામ કરો ને, જલ્દી જાઓ અને આપણી દીકરીને ગમે ત્યાંથી શોધી લાવો. મારું મન મૂંઝાય છે. અરુણા, તું ચિંતા નહીં કર. હું ઇન્સ્પેક્ટર સાહેબ સાથે હમણાં જ જાઉં છું. પણ તું એક કામ કર, તું ઊભી થઈને તિજોરીમાં થોડા રૂપિયા આપ. ત્યાં જરૂર પડશે ને રૂપિયાની. હા, હું હમણાં લાવું છું. હે ભગવાન, આ છોકરીએ તો બહુ કરી. જય, આપણે આવા જંગલમાં ક્યાં સુધી આમનામ રખડશું? અને હા, આપણે જવાનું છે ક્યાં? આપણે ક્યાં જવાનું છે એ બધું હજી મેં વિચાર્યું નથી. અહીંયા મોજ કરીને શાંતિથી વિચારીશું પછી. એટલે તે આપણે ક્યાંય જવાનો પ્લાન નથી કર્યો એમ ને? ખાલી આપણે ઘરેથી ભાગીને આવીએ એટલું જ? અરે પ્લાન તો ઘણો કર્યો છે. ઘરેથી પ્લાન કરીને જ નીકળ્યો છું. ત્યારે જે થઈ રહ્યું છે બધું મારા પ્લાન પ્રમાણે તો થઈ રહ્યું છે. પ્લાન કર્યો છે? કે શું પ્લાન કર્યો છે? મને કે તો ખરા. કહું છું નિધિ, બધું જ કહી રહ્યો છું. આથી 2 વર્ષ પહેલા મારા પપ્પા તારા પપ્પાની કંપનીમાં એક સામાન્ય વોચમેનની નોકરી કરતા હતા. તારા પપ્પાએ કોઈ બહાનું કાઢીને તારા પપ્પાને નોકરીમાંથી કાઢી મૂક્યા. બહુ જ ખોટું કર્યું હતું તારા પપ્પા. અને એ વાતને લઈને મારા પપ્પાએ 6 મહિના સુધી વગર નોકરીએ ભટકવું પડ્યું હતું. અમારી પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. બસ એ વાતનો બદલો લેવા માંગુ છું હું તારી સાથે, અને એટલા માટે જ તને અહીંયા લઈને આવ્યો છું. એટલે કેવો બદલો? તું શું કરવા માંગે છે? તો સાંભળ, હું શું કરવાનો છું ને, તારું મર્ડર. જય, તું આવું ના કરતો. તને તો ખબર છે ને, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને પ્રેમ કરું છું. અને તું? પણ હું તને પ્રેમ નથી કરતો. મારા પપ્પાની સાથે બદલો લેવા માટે મેં આ નાટક કર્યું હતું, લગ્ન કરવા નહીં. જય, મને છોડી દે. નહીં છોડું તને. અરે એ ભાગીને ક્યાં જાય છે? ઊભી રહે. આપણે જંગલમાં ગાડી લઈને અહીંયા સુધી તો આવી ગયા, પણ હવે રસ્તો કાચો છે. 4 વ્હીલ તો આગળ જશે નહીં, આપણે પગપાળા જ આગળ જવું પડશે. તો કઈ વાંધો નહીં સુધીરભાઈ, આપણે ચાલતા જઈએ. ચાલો. બેહો પડી ગયા.
સાહેબ, આપણે અડધું જંગલ ખૂંદી વેળા, પણ આ છોકરીનો ક્યાંય પતો લાગતો નથી. થોડી વાર અહીંયા બેસી થોડોક આરામ કરીએ, પછી આગળ જઈએ. હા સુધીરભાઈ, તમારી વાત એકદમ સાચી છે. આ જંગલમાં ફરી ફરીને હાવ થાકી ગયા છીએ. થોડીક વાર આરામ કરી લઈએ. મહારાજ, હા, પણ તું ક્યાં છો? અમે અમે ડાંગના જંગલમાં છીએ. આ ચેક પોસ્ટથી આગળ, ત્યાં તું આવી જા. શું થયું? કોનો ફોન હતો? સાહેબ, આ મારી દીકરી નિધિ છે ને, એનો ફ્રેન્ડ છે રાજ. એ એમ કહેતો હતો કે એના ફોનમાં રાત્રે મેસેજ આવ્યો છે નિધિનો, એટલે એ મને વંચાવવા માંગે છે. તો શું કીધું એમણે? મેસેજમાં શું લખ્યું છે? મેસેજમાં તો શું લખ્યું નથી કીધું, પણ એને કીધું કે રૂબરૂ તમારી પાસે આવું ને ત્યાં તમને વંચાવું. સાહેબ, આ ઘણો ટાઈમ થઈ ગયો છે. આ રાજ આવે ને ત્યાં સુધીમાં આપણે આ ઝરણું છે ને હાથ મોઢું તો ધોઈએ. ચાલો. હા હા, ચાલો. અંકલ, અંકલ, અરે રાજ, આવી ગયો બેટા તું? હા હા અંકલ. બેટા, તું રાત્રે ફોનમાં કહેતો હતો કે નિધિનો મોબાઈલમાં તારા મેસેજ આવ્યો છે. તો મેસેજમાં શું આવ્યું છે? લાવ બતાવજો. અરે અંકલ, એ મેસેજ તો બહુ ચોંકાવનારો છે. જો તમે એ મેસેજ વાંચો ને તો તમારા પગ નીચેથી જમીન ખસી જશે. પણ રાજ, એવું તે શું મેસેજમાં લખ્યું છે? લાવ મને બતાવ તો. હા અંકલ. રાજ, હું ઘર છોડીને ભાગી ગઈ એટલે મારા મમ્મી પપ્પા પરેશાન હશે. મારા પપ્પા મારા પર ગુસ્સે થયા હશે, પણ એમને કહેજે કે હું જઈને પ્રેમ કરું છું, એટલે હું એની સાથે ભાગી નથી, પણ જય એના પપ્પાનો બદલો લેવા માંગે છે. જય એના પપ્પાનો બદલો લેવા મારા પપ્પાને મારી નાખીને લેવા માંગે છે. આ વાતની મને ખબર પડી ગઈ છે, છતાં પણ હું એ જય સાથે ભાગી ગઈ છું, કારણ કે એનો ગુસ્સો કદાચ મને મારીને શાંત થઈ જશે. એટલે મારા પપ્પાને જય કોઈ પણ નુકસાન ન પહોંચાડે ને, એટલે હું મારા પપ્પાને બચાવવા માટે હું આ પગલું ભરી રહી છું. અને જો કદાચ મારું ખૂન પણ થઈ જાય તો તું મારા પપ્પા સુધી આ મેસેજ પહોંચાડી દેજે. મારી દીકરીએ એના બાપને બચાવવા માટે આટલો મોટો ભોગ આપી દીધો. એ જાણતી હતી કે જય મારી નાખે છે, છતાંય એને આટલું મોટું બલિદાન આપ્યું, એના બાપ માટે બલિદાન આપ્યું. સુધીરભાઈ, તમે પોતાને સંભાળો. અત્યારે સમય દુઃખી થવાનો નથી. આપણે પહેલા તમારી દીકરી નિધિ અને જયને ગોતવાના છે. મારા ખ્યાલ પ્રમાણે એ લોકો આટલામાં જ કશે હોવા જોઈએ, તો આપણે એને શોધીએ પહેલા. તો ચાલો સુધીરભાઈ, આપણે આમ આગળ જોઈએ, તપાસ તો કરીએ. જય, ત્યાં ને ત્યાં જ ઉભો રહે છે. ઉભો રહે, ઉભો રહે. જય, ત્યાં ને ત્યાં જ ઉભો રહે છે, નહીં તો ગોળી મારી દઈશ તને. જય, જય, છેલ્લી વોર્નિંગ છે, ગોળી મારી દઈશ તને. ઉભો રહે. ચૂપચાપ અમારી સાથે ચાલ, અને નિધિને મારીને ક્યાં નાખી છે ને એ બતાવ. હા સાહેબ, બતાવું છું. આવો મારી સાથે.
ચાલ બોલ ક્યાં છે નિધિ બેટા આવું થઈ ગયું દીદી મારી દીકરી આટલા થઈ ગયું બેટા તે તારા બાપને બચાવવા માટે આટલો મોટો ભોગ આપી દીધો. અરે તું જાણતી હતી છતાંય તું જયની સાથે ગઈ. મારી દીકરી એકવાર તો હાથ ખોલ. અરે બેટા તે શું કરી નાખ્યો? એકવાર ખાલી એકવાર તે અમને વાત કરી હોત તો નરાધમને અમે પોલીસના હવાલે કરી દે. બેટા તે શું કર્યું? મને અને તારા પપ્પાને તે નિરાધાર કરી દીધા અને મારો ખોડો ખાલી કરી દીધો. બેટા હું તારી વગર શું કરીશ? આ ખોલ હવે કેવો મારી સાથે વાત કરે? બોલ ને બેટા, કંઈક તો બોલ બેટા. અંકલ આંટી તમે લોકો હિંમત રાખો. જે થવાનું હતું ને એ તો હવે થઈ ગયું. હવે આ માસું પાડવાથી કોઈ ફાયદો નથી. અંકલ તમે ઊભા થાવ. ચાલો હવે આપણે અંતિમ વિધિની તૈયારી કરીએ. નહીં, હું મારી દીકરીને ક્યાંય નહીં લઈ જવા દો. હું મારી દીકરીને ક્યાંય નહીં લઈ જવા દો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આંટી. બેસ. બેટા આ તારી ભલામણ મને પરેશભાઈ ટ્રાન્સપોર્ટ વાળાએ કરી હતી અને પરેશભાઈ એવું કહેતા હતા કે છોકરો બહુ સારો છે, એક વખત તમે એને રૂબરૂ બોલાવી અને વાતચીત કરી લો. હા અંકલ, હે પરેશભાઈ મારા પપ્પાના ખાસ ફ્રેન્ડ છે. બેટા આ પરેશભાઈએ મને વાત કરી હતી કે તારા મમ્મી પપ્પા ગુજરી ગયા છે. તો બેટા આ તારા મમ્મી પપ્પા ગુજરી ગયા એને કેટલો સમય થયો? મારા મમ્મી પપ્પાનું મૃત્યુ થયું અને 4 વર્ષ જેવું થયું. 4 વર્ષ પહેલા મારા મમ્મી પપ્પા બદ્રીનાથની યાત્રાએ ગયા હતા. ત્યાં અચાનક ભારે હિમવર્ષા થઈ. ચારેય બાજુ બરફ છવાઈ ગયો અને એમાં કેટલાય લોકો ફસાઈ ગયા અને કેટલાય લોકો મૃત્યુ પામ્યા. જેમાંથી મારા મમ્મી પપ્પા પણ એક હતા. બેટા ભગવાને ધાર્યું હોય ને એ જ થાય. અને આમ જોવા જઈએ તો આ બહુ દુઃખદ ઘટના કહેવાય. ઠીક છે બેટા, આ બધી વાતને છોડ. મને એ કે તમારા પરિવારમાં કોણ કોણ છે? આંટી મારા પરિવારમાં બીજું કોઈ જ નથી. અત્યારે હું એકલો જ રહું છું. પણ બેટા હું તને એમ પૂછું કે તારો પરમેનન્ટ બિઝનેસ શું છે? તું કોઈ પરમેનન્ટ નોકરી કરે છે કે કોઈ છૂટક કામ કરે છે? અંકલ મેં કોમ્પ્યુટર એકાઉન્ટિંગમાં ડિપ્લોમા કર્યું છે. અત્યારે કોઈ સ્થાયી જોબ તો નથી કરતો પણ કંપનીની પાસેથી છૂટા છૂટા એકાઉન્ટિંગના ઓર્ડર લઈ લઉં છું. પણ બેટા તું આમાં મહિને કેટલાક રૂપિયા કમાઈ લે છે? અંકલ મહિને 20 થી 25 હજાર રૂપિયા કમાઈ લઉં છું. જો રાજ
એક વાત હું તને કહી દઉં કે મારા સપનાઓ બહુ ઊંચા છે. કોઈ સારો વેલસેટ છોકરો અને સારું કમાતો હોય ને એવા છોકરા સાથે જ હું મારી છોકરીને પરણાવીશ. જી અંકલ, જો એવું હશે ને તો હું વધારે મહેનત કરીશ. મહિને 35 થી 40 હજાર કમાઈ શકું એવી બધી જ કોશિશ કરીશ. એ તો બધું ઠીક છે બેટા, મને તારા પર વિશ્વાસ છે કે તું મહિને 40,000 રૂપિયા તો કમાઈ લઈશ. પણ હું તો એવી ઈચ્છા રાખું છું કે મારા જમાઈ પાસે ખૂબ જ રૂપિયા પૈસા હોય અને 4 વ્હીલ ગાડીઓ હોય અને એ મારી દીકરીને 4 વ્હીલ ગાડીઓમાં ફેરવી શકતો હોય. તો શું તું મારી દીકરીને 4 વ્હીલ ગાડીમાં ફેરવી શકીશ? છે ત્રેવડ તારામાં? આ બધી વાત આપણે પછી કરીશું. પેલા છોકરા છોકરી વાત કરી લે, એકબીજાને પસંદ આવે તો પછી આપણે આગળ આ બધી વાત કરીશું. તમે એક કામ કરો, તમે બંને રૂમમાં જઈને વાતચીત કરી લો. હા, જા બેટા. નેહા, તારે મને જે કંઈ પણ પૂછવું હોય તું પૂછી શકે છે. બાય ધ વે, તારી માહિતી તો મેં મેળવી લીધી છે. ના ના, મારે કંઈ નથી પૂછવું રાજ. એમ બી પૂછીને પણ શું ફાયદો છે? આખરે મારા પપ્પાની મુજબ જ બધું થવાનું છે. નેહા, તું આવું કેમ બોલે છે? તો શું બોલું બીજું? રાજ, તમે મને જોવા આવ્યા એ પહેલા મને 20 છોકરાઓ જોવા આવી ગયા છે, પણ મારા પપ્પાએ એ બધાને રિજેક્ટ જ કર્યા છે. શું વાત કરે છે તું? તારા પપ્પાએ 20 છોકરાઓને રિજેક્ટ કર્યા? પણ શું વાંધો છે એમને? શું જોઈએ છે એમને બીજું? એમને છોકરાનો મોભો જોઈએ છે, ઘરનો બંગલો ને કાર જોઈએ છે. છોકરો ગમે તેવો હોય ચાલશે, પણ છોકરા પાસે કાર હોવી જોઈએ. મારા પપ્પાને સગાવાલામાં ને ગામમાં દેખાડવું છે કે જુઓ, મારો જમાઈ તો 4 વ્હીલ વાળો છે. રાજ, હું માત્ર 10 ભણેલી છું અને માત્ર 10 ભણેલી છોકરીને હાઉ એજ્યુકેટેડ અને આ 4 વ્હીલર વાળો છોકરો ક્યાંથી મળે? સાચું કહું ને, તો મારી આવક એટલી મોટી નથી કે હું તને 4 વ્હીલમાં ફેરવી શકું. તારા માટે કારની વ્યવસ્થા કરી શકું. માટે આપણી આ સગાઈ કોઈ કાળે શક્ય નથી. અને હા, છતાં હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તને કોઈ સારું ઠેકાણું મળી જાય અને તારા જલ્દીથી લગ્ન થઈ જાય. ચલ બાય.
આ મોબાઈલ ઘુમાડવાનું બંધ કરો. મારે તમારી હારે થોડીક વાત કરવી છે. હા બોલ, શું વાત કરવી છે? આ આપણી દીકરી નેહાને જોવા આવ્યો ને, એ 21મો છોકરો છે. અરે ક્યાં સુધી આમને આમ તમે છોકરાઓને રિજેક્ટ કરતા રહેશો? કઈક તો નિર્ણય લેવો પડશે ને. આ મારા મગજમાં કોઈ છોકરો ફિટ નહીં બેસે ને ત્યાં સુધી હું રિજેક્ટ કરીશ. પછી ભલે મારે 50 છોકરાઓ જોવા પડે. અરે પણ શું કમી છે એ છોકરામાં? સારું એવું કમાય છે, વેલ સેટ છે, અને પરિવારમાં તમે જો બીજું કોઈ નથી. અરે આનાથી વિશેષ બીજું આપણે શું જોઈએ? અરુણા, તમે લોકો સ્ત્રીની જાત છો એટલે તમને લોકોને આમાં વધારે કઈ ખબર ન પડે. તને ખબર છે અત્યારે સમય બદલાઈ ગયો છે, આ હાઈ ફાઈ યુગ ચાલે છે. તને ખબર છે ને કે અત્યારે બાઈક કે સ્કૂટર લઈને ચાની લારીએ જાય ને તો ચાની લારી વાળો સારી ચાય નથી પીવડાવતો. એટલે અરુણા, અત્યારે લોકો પર્સનાલિટી જોવે છે, અંદરથી માણસ કેવો છે ને એ કોઈ નથી જોતું. નટવર, હું તમારી આ વાત સાથે બિલકુલ સહમત નથી. અત્યારે પૈસાનો કે પર્સનાલિટીનો જમાનો નથી, અરે માણસાઈનો જમાનો છે. તમે મને એક વાતનો જવાબ આપો. આપણા લગ્ન થયા ત્યારે નતું તમારી પાસે ઘરનું મકાન કે નથી તમારી પાસે 4 વ્હીલ. અરે 4 વ્હીલની વાત છોડો, તમારી પાસે સાયકલ ય નહોતી. એમ છતાંય મેં તમારી સાથે લગ્ન કર્યા ને, મારા પપ્પાએ મને તમારી સાથે પરણાવીને શું કામ? શું કામ? માણસાઈના કારણે, પૈસા અને પર્સનાલિટીના કારણે નહીં. અરુણા, એ ત્યારનો સમય અલગ હતો ને અત્યારે આ સમય બદલાઈ ગયો છે. એમ આપણી દીકરી નેહા 10 જ ભણી છે, અને 10 ભણેલી દીકરીને કયો 4 વ્હીલ વાળો લઈ જાય? જરા મનથી વિચાર કરો. તને ખબર છે અત્યારે છોકરીઓની હાડ મારી છે. અરે 10 ભણેલી તો શું, આમ અંગૂઠા છાપ હોય ને એના ઘરે છોકરાઓને જોવા માટે લાઈન લાગે છે. પણ મારી વાત, બસ, મારે તારી સાથે કોઈ લપ નથી કરવી. મને તું મારી રીતે કામ કરવા દે. મારી છોકરીને હું મારી રીતે સારા ઠેકાણે પરણાવીશ. બસ. હાય નેહા, શું કરે છે? અરે પૂજા, હા આવો પૂજા, કેમ છે? એકદમ મજામાં. બેસ. કેમ છે નેહા? બસ જીવી રહી છું. કેમ આવું ઢીલું ઢીલું બોલી રહી છે અને ઉદાસ જેવી દેખાય છે? શું વાત છે? બીજું શું બોલું પૂજા? તને ખબર છે, જ્યારે માણસનું મન મરી જાય છે ને ત્યારે ફક્ત એનું શરીર જીવતું હોય છે. એમાં જીવન જેવું કંઈ નથી હોતું. આ તું શું વાત કરી રહી છે નેહા? શું થયું છે મને કે? જો ને પૂજા, આ અઠવાડિયા પહેલા મને એક છોકરો જોવા આવ્યો હતો. અરે વાહ, તને છોકરો જોવા આવ્યો હતો? તને એ છોકરો ગમ્યો? મને તો છોકરો ગમ્યો, પણ મારા પપ્પાએ ના પાડી દીધી. પણ શું કામ? તારા પપ્પાએ ના શું કામ પાડી દીધી? કારણ કે એની પાસે ગાડી નહોતી. તારા પપ્પા પણ છે ને ખરા છે, છોકરામાં જે જોવાનું છે ને એ નથી જોતા અને બીજું બીજું જોયા કરે છે. હવે છોકરામાં કઈ ટેલેન્ટ જ લેવાનું ના હોય તો એની પાસે ગાડી હોય કે ના હોય શું કામની? હું તો હવે કોઈને કઈ નથી કહેતી યાર, જેને જેમ કરવું એમ કરે. મારા પપ્પાએ મને જ્યાં પરણાવી હોય ત્યાં પરણાવે. મારે હવે કોઈ સવાલ જવાબ નથી કરવા. ઠીક છે, તારા પપ્પા ક્યાં છે? અંદર જ બેઠા છે. કેમ? તું બેસ, હું અંકલને મળીને આવું છું. અરે ના ના યાર, નથી જવું મારા પપ્પા પાસે. અરે પણ
કેમ છો અંકલ? અરે પૂજા, આવ બેટા, આવ, બેસ. કેમ હમણાંથી કઈ દેખાતી નહોતી? કઈ બહારગામ ગઈ હતી? હા, મારા મામાને ત્યાં ગઈ હતી, બરોડા. અંકલ, એક વાત કરવી હતી. આ તમે શું કરી રહ્યા છો? અઠવાડિયા પહેલા નેહાને છોકરો જોવા આવ્યો હતો, એને તમે ના પાડી દીધી. અરે પણ બેટા, એ છોકરો પૂજાને લાયક નહોતો એટલે ના જ પાડવી પડે ને. કેવી રીતે લાયક નતો છોકરો? એની પાસે ઘરની 4 વ્હીલ નથી, એ જ ખામી હતી ને. જો બેટા, આ તમે લેડીઝોને આ બાબતમાં કોઈ ખબર પડે નહીં એટલે તારે આ બાબતમાં માથું મારવાનું નહીં. પણ અંકલ, બસ, મારે તારી સાથે બેટા કોઈ લપ નથી કરવી. આ નેહા મારી દીકરી છે, મારે એને ક્યાં પરણાવી ક્યાં ન પરણાવી એ બધું મારે જોવાનું છે, તારે નહીં. ઠીક છે, જેમ કરવું એમ કરો. નેહા તમારી છોકરી છે, મારે શું છે? એને તમે ઊંડા ખાડામાં નાખો તો પણ. ચલો અંકલ, હું જાઉં. આવી મોટી હોશિયારી મારવા મને સલાહ આપે છે. લે, અશોક, આ ભગવાનભાઈ મને તારા વિશે બધી જ વાત કરી છે, પણ સાચું કહું ને તો મારી તો એવી ઈચ્છા હતી કે મારો જમાઈ એવો હોય કે એની પાસે ખૂબ રૂપિયા પૈસા હોય, 4 વ્હીલ ગાડી હોય, અને આના માટે થઈને મેં 30 છોકરા રિજેક્ટ કરી દીધા. પણ હવે આમાં મારી દીકરીના ભાગ્ય જ મોડા છે એટલે મને એવો મૃત્યુ આજ સુધી મળ્યો જ નહીં. પણ અશોક, હવે મેં મારું મન વાળી લીધું છે. ભલે તારી પાસે ગાડી બંગલા કે રૂપિયા પૈસા ન હોય, પણ મારી દીકરી નેહાની સગાઈ હું તારી સાથે જ કરીશ. અંકલ, આજે હું ખૂબ જ ખુશ છું કે તમે મને પસંદ કર્યો. તમારો ખૂબ ખૂબ આભાર. ચાલ. બેટા, જો તને મારી દીકરી નેહા પસંદ હોય ને તો આપણે સારું મુહૂર્ત જોડાવી અને સગાઈની તારીખ નક્કી કરી નાખીશું. સારું અંકલ. હા, તો હવે હું રજા લઉં. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને એક વાત નથી સમજાતી કે તમે આટલા છોકરાને રિજેક્ટ કર્યા અને આ ઘોરી જેવો છોકરો તમને કેમ પસંદ આવી ગયો એ જ નથી સમજાતું મને તો. પણ કેમ? આ છોકરામાં શું વાંધો છે? શું વાંધો છે એમ? અરે તમે જ્યારે મને આની પહેલા વાત કરી હતી ને ત્યારે મેં તપાસ કરી હતી. અરે નાના અમસ્તા ફેક્ટરીમાં નોકરી કરે છે ને ખાલી 15,000 પગાર છે. બેટા, તે શું કીધું? આ છોકરાનો માત્ર 15,000 રૂપિયા પગાર છે એમ? હા, પણ એને પોતાના ઘરનું ઘર છે એટલે ઘરનું ઘર હોય ને તો આ 15,000 રૂપિયામાં પૂરું થઈ જાય. મને તો એક વસ્તુ નથી સમજાતું કે આપણી છોકરીને પેલા જોવા આવતા હતા એ છોકરાનો પગાર 35 થી 40,000 હતો, એ તમને ઓછો પડતો હતો, અને આજે હવે તમે મને એમ કહો છો કે 15,000 માં ઘર આરામથી ચાલી જાય. વાહ! જો અરુણા, તું હવે મારી સાથે ખોટી મગજમારી નહીં કર. આ મેં જે છોકરો પસંદ કર્યો છે ને એ હવે બરાબર છે. ખોટી મગજમારી કરું છું? અરે આ છોકરા વિશે મેં પહેલા જાણ કરી, તમને કીધું ત્યારે મને એવું પણ જાણવા મળ્યું છે કે આ છોકરો દારૂ પણ પીવે છે. હા, તે મને પણ ખબર છે એ દારૂ પીતો હતો, પણ મેં બહારથી જાણેલું છે હવે નથી પીતો. અચ્છા,
અને પીતો હોત તોય તમારે તો ચાલત જ ને. કેમ? મમ્મી, જો એ છોકરો હજી દારૂ પીતો હશે ને તો એ ચાલશે મારે. બેટા પણ હા મમ્મી. સવાર થઈ ગઈ પણ એ હજી સુધી ઘરે નથી આવ્યા. કોન્ટેક્ટ બી કેવી રીતે કરું? ક્યાં હશે? હે ભગવાન. અશોક, તમે દારૂ પીધું છે? હા, પીધો છે મેં દારૂ. શું કરી લઈશ તું? હે, શું કરી લઈશ? અશોક, હું કંઈ નહીં કરું. અને તમે રોજ બી દારૂ પીઓ ને તો બી હું તમને કંઈ નહીં કહું. અરે વાહ, તું તો બહુ ડાહી છે ને. બહુ ડાહી વાતો કરે છે. બહુ સમજદાર છે તું તો. હું ખૂબ નસીબ વાળો છું કે મને તારા જેવી પત્ની મળી. તારા જેવી. તમે નસીબદાર હશો પણ હું બદનસીબ છું કે મને તમારા જેવો લંપટ અને શરાબી પતિ મળ્યો છે. પણ મને મારા નસીબથી કે ભગવાનથી કોઈ ફરિયાદ નથી. મારા નસીબે મને જે મળ્યું એ મને મંજૂર છે. નેહા, હું બહુ થાકી ગયો છું. અમારું માથું પણ બહુ દુખે છે. તું જા, તારું કામ કર. મારે આરામ કરવો છે. હું જતો રહીશ. અશોક, ઉઠો ને, કામ છે. અશોક, હું છે? હું કામ છે? અશોક, આ ઘરમાં લોટ ખૂટ્યો છે. હવે હું રોટલી કેવી રીતે કરું? મને હું ખબર જેમ કરવી એ. પણ મેં તમને કાલે બી કીધું હતું કે લોટ નથી. હવે કાલે જેમ તેમ કરીને કરી લીધું, પણ આજે કેવી રીતે કરું? હા તો જાને, કરિયાણાની દુકાનેથી લઈ આવ. અરે પણ હા, દુકાનવાળાનું 2 મહિનાનું બિલ બાકી છે એટલે હવે એ ઉધાર આપવાની ના પાડે છે. મેં તને 17 વાર કીધું છે કે તું છે ને કામ કરવા જા. આમ નવરી બેઠી બેઠી ઘરમાં રોટલા તોડમાં. પણ અશોક, આ ઘર સંભાળવાની જવાબદારી ભલે મારી છે પણ કમાવાની જવાબદારી તો તમારી છે ને. હા તો કમાવો જ છું ને. હા, મારો દારૂનો ખર્ચો, મારો હાથ ખર્ચો નીકળે એટલું તો કમાવો જ છું ને. અરે પણ હું તો માત્ર 10 ધોરણ ભણી છું. મને ક્યાં કોઈ નોકરી આપે? તો પછી તારા બાપને કેવું તું ને કે તને ભણાવે. શું કામ ના ભણાવી? જુઓ અશોક, તમારે મને જે કહેવું હોય તે કહો.
પણ મારા પપ્પાને કંઈ બી કહેવાનો તમારો હક નથી. સાલી કચા હે મારી સામે જીભડો ચલાવે છે હે મારી સામે બોલે છે કાન ખોલીને સાંભળી લે આજે તો ભલે બોલી આજ પછી જો મારી સામે બોલવાની કોશિશ પણ કરી છે ને તો તારું આ ચામડું છે ને એ ચીરતા મને વાર નહીં લાગે હટા અરુણા, તું તો આ નેહાને ઘરે 2 દિવસ રોકાવા માટે ગઈ હતી, તો તરત કેમ પાછી આવી ગઈ? ત્યાં રોકાઈને મારે કરવાની તો બળતરા જ હતી ને. પણ તું કેમ આવું બોલે છે? કઈ તકલીફ છે નેહાને? અચ્છા, તકલીફ? તમે મારી દીકરીને તકલીફમાં તો આપી છે, પછી તકલીફ તો હોય જ ને. અરે પણ શું તકલીફ છે કે ને આમ ગોળ ગોળ વાતના શું કામ ઘુમાવે છે? તમને નથી ખબર કે મારી દીકરીને શું તકલીફ છે? અરે આખો દિવસ દારૂ પીવે છે અને ઘરે આવીને નેહા ઉપર હાથ ઉપાડે છે. અરે મારી દીકરી જેટલું એના ઘરનું ખાતી નથી ને એનાથી ડબલ તો માર ખાય છે. કામ ધંધો લુખાને કઈ કરવો નહીં અને બસ દારૂ ઢીચી ઢીચીને પડ્યું રહેવું. તમને ખબર છે નેહા અત્યારે પ્રેગ્નેન્ટ છે, એમ છતાં ઈ ઘરના કામ કરવા જાય છે. આ બહુ કોઈ કળા ચલાવી નહીં લઉં. આ અશોક દારૂ પીવે છે ને એ તો સમજ્યા. આજકાલ દારૂ પીવાની ફેશન છે, આ ઘણા છોકરાઓ પીવે છે, પણ આ અશોક નેહા પર હાથ ઉપાડે છે ને એવું નહીં સહન કરું. હું આજે જ ભગવાનભાઈને લઈ એની ઘરે જઈશ અને ઠપકો આપીશ. અત્યારે ક્યાંય જવાની જરૂર નથી. આમેય અશોકના લીવરમાં હોજો આવી ગયો છે. હા, પી પીને ફેફસા હાવ પૂરા થઈ ગયા છે. સરકારી દવાખાનામાં આજે જ હજી એને દાખલ કર્યો છે. હે ભગવાન, આ તો બહુ બહુ મોટી ઉપાધિ કહેવાય. ઉપાધિ? અરે આને ઉપાધિ આપણે જાતે કરીને વરી કહેવાય. આમ જોવા જાય તો નેહા માટે હારા હારા ઘરના માગા આવતા ત્યારે 35,000 40,000 વાળા તમને નહોતા ગમતા અને આ 15,000 માં મારી દીકરીને એને સોંપી દીધી તમે. હવે એ બધું જે હોય તે, આવી બધી વાતો ઉખડીને મારું મગજ ખરાબ નહીં કર. મને તું શાંતિથી વિચારવા દે કે હવે શું કરવું. આપણાથી કાંઈ થાય એમ નથી. આપણી દીકરીની જિંદગી તમે બગાડી નાખી છે એટલે બસ બે હાથ ઉપર હાથ ધરીને શાંતિથી બેઠા રહ્યો. બેટા, આ તારી સાથે શું બની ગયું? અરે તારે આવા દિવસો જોવાના વારા આવ્યા. બેટા, ભગવાન આટલો બધો કઠોર કેમ બની ગયો હશે? એને તારી જરાય દયા નહીં આવી હોય. આંટી, તમે આવું બોલીને નેહાને વધારે દુખી ના કરો, એને હિંમત આપો. અરે બેટા, હું મારી દીકરીને હિંમત કેવી રીતે આપું? મારી દીકરીનું દુઃખ મારાથી જોવાતું નથી. નેહા, રડીશ નહીં બેન, છાની રહી જા. ભગવાન જ્યારે દુઃખ આપે ને ત્યારે એના નિવારણનો રસ્તો પણ સાથે આપે જ છે. અમે બધા તારી સાથે જ છીએ નેહા, ચૂપ થઈ જા. પૂજા, મારા નસીબમાં મારા બાપે હવે આ સોડા જ લખી દીધા છે. એટલે હવે મારે મારી આખી જિંદગી બસ રોઈ રોઈને જ કાઢવાની છે. નેહા, તું આવું ના બોલીશ. દુનિયામાં કયો એવો માણસ છે કે જેને જીવનમાં દુઃખ ના હોય?
અને ગભરાઈ અને હારી જવું એ તો કઈ જીવન જીવવાની રીત નથી ને. ભગવાન સૌ સારાવાના કરશે. પૂજા, મને ચિંતા એ વાતની છે કે અમારા પેટમાં જે બાળક છે એનો જ્યારે જન્મ થશે ત્યારે હું એને કેવી રીતે ઉછેરીશ? હું શું કરીશ? બેટા, મારી વાત માન અને આ બાળકનું અબોર્શન કરાવી દે. બેટા, હું તને સાચી સલાહ આપું છું. નહીં નહીં મમ્મી, હું મારા બાળકની હત્યા તો નહીં જ કરું. હા, જે કંઈ પણ થઈ રહ્યું છે એમાં એનું શું વાંક? હું મારા બાળકને જન્મ આપીશ, પછી ભલે મારે રસ્તા પર ભીખ માંગીને એનું પેટ ભરવું પડે, પણ હું એને જન્મ આપીશ. કાલે મારે નેહા સાથે વાત થઈ હતી અને ફોનમાં વાત કરતા કરતા એ ઢીલી પડી ગઈ હતી. અત્યારે પ્રેગ્નેન્ટ છે અને આ ઘરના કામ કરવા જાય કેવું લાગે. અને આમાંય એની તબિયત હમણાંથી બરાબર નથી લેતી. હું એમ કહું છું કે થોડા સમય માટે નેહાને આપણે અહીંયા લઈ આવીએ તો, હા, આરામ કરવા માટે. નહીં, મારે એવું નથી કરવાનું. નેહાને અહીંયા નથી લાવવાની. પણ શું કામ? તમને કઈ વાતનો વાંધો છે એ કહેશો મને જરાક? મને વાંધો એ વાતનો છે કે સોસાયટીમાં કોઈને ખબર નથી કે નેહાનો પતિ મરી ગયો છે અને નેહા વિધવા થઈ ગઈ છે. અહીંયા નેહાને લાવીશ તો શું સોસાયટીમાં મારો ફજેતો કરવો છે? અરે, એમાં ફજેતીની ક્યાં વાત છે? મને એક વાત સમજાવો કે આપણી દીકરી વિધવા થઈ, એમાં નેહાનો શું વાંક છે? અને દુનિયામાં આ પહેલી સ્ત્રી છે કે જે વિધવા થઈ છે. એનો કોઈ વાંક હોય કે ન હોય એ મારે કઈ જોવાનું નથી. પણ હું તને એટલું કહી દઉં છું કે છોકરીઓ એના સાસરે જ હોય, એટલે અહીંયા લાવવાની વાત નહીં કરતી. અરે પણ તમે કેવા બાપ છો મને એ નથી સમજાતું. તમે મારી દીકરીના બાપ છો કે પછી એના દુશ્મન? બસ હો અરુણા, હવે તો વધારે પડતું બોલી રહી છે. વધારે પડતું તો મારે બહુ પહેલા બોલવાની જરૂર હતી. અરે અંદરની બળતરા બોલાવે છે. મને તો એમ થાય છે કે આ દીકરીને જન્મ આપ્યો ને, જન્મતા વેત મેં એને કૂવામાં નાખી દીધી હોત ને તો અત્યારે મારે એક માં તરીકે આ બળતરા જ ન કરવી પડત. એક વાત સાંભળી લો, કાલે સવારે હું નેહાના ઘરે જાઉં છું અને જ્યાં સુધી એને ડિલિવરી નહીં આવે ને ત્યાં સુધી હું એની પાસે રહીશ. અને હા, તમે તમારા ખાવા પીવાની વ્યવસ્થા જ્યાં કરવાની હોય ને ત્યાં કરી લેજો. અરે પણ મારી વાત તો સાંભળ. આંટી, બેટા તું તો એ જ છે ને જે 2 વર્ષ પહેલા મારી દીકરીને જોવા માટે આવ્યો હતો? હા આંટી, હું એ જ રાત છું. પણ નેહા શું કરે છે અત્યારે? એના લગ્ન થયા કે નહીં? બેટા, મારી દીકરી નેહાના લગ્ન તો થઈ ગયા, પણ એ વિધવા પણ થઈ. આંટી, હા તમે શું વાત કરો છો? નેહા વિધવા થઈ ગઈ? બેટા, તારા અંકલે પૈસાની લાલચમાં આવીને ઘણા બધા છોકરાઓને રિજેક્ટ કર્યા. એને લાલચ હતી એ વાતથી તું ક્યાં અજાણ છે? અને નેહાની ઉંમર થઈ ગઈ હતી એટલે પછી કુપાત્ર સાથે પરણાવી દેવી પડી. કુપાત્ર એટલે? પાત્ર એટલે નેહાનો પતિ દારૂ પીતો હતો અને કઈ કામ ધંધો નહોતો કરતો.
એટલે મારી દીકરી નેહા 4-5 ઘરના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી અને સાથે સાથે એના પતિનો માર પણ ખાતી હતી. આંટી, વાત સાંભળીને મને બહુ દુઃખ થયું, પણ જો તમે એક વખત મને નેહાને મળવાની રજા આપતા હોય ને તો મારે એકવાર નેહાને મળવું છે. હા બેટા, તું નેહાને મળવા જરૂર જજે, અને જો તું નેહાને મળીશ ને છે ને એને ઘણી શાંતિ થશે. એટલે તને જ્યારે ટાઈમ મળે ને ત્યારે તું નેહા પાસે આટો મારી આવજે. હા? તમે ચિંતા ના કરો આંટી, હું આજે સાંજે જ નેહાને મળવા જઈશ અને એને હિંમત આપીશ. પણ આંટી, નેહા રહે છે ક્યાં? સહજાનંદ પાર્કમાં 102 નંબર. સારું બેટા, હવે હું નીકળું, પછી મળ્યા. હા આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે હું રાજ છું. એકવાર તને જોવા આવ્યો હતો ને. હા હા, ઓળખ્યા મેં તમને. આવો ને, અંદર આવો. મને તારા મમ્મી સવારે મળ્યા હતા. એમણે મને બધી જ વાત કરી. વાત સાંભળીને મને બહુ જ દુઃખ થયું. રાજ, દુઃખ મને મારી પરિસ્થિતિનું નથી, પણ એ વાતનું છે કે જ્યાં મારું મન લાગ્યું હતું, જે છોકરો મને ગમતો હતો એ જ મને ન મળ્યો. આ તો બધી નસીબની વાતો કહેવાય. વિધાતાએ તો આપણા જન્મ પહેલા જ લખી નાખ્યું હોય છે કોણ કોને મળશે, કોને નહીં. નહીં રાજ, બધા જ નસીબના લેખ વિધાતા નથી લખતા, પણ કિસ્મતની કિતાબનું એક પાનું આપણા મા બાપ પણ લખે છે. અને મારા બાપે મારા નસીબમાં આ દુઃખ લખી દીધું છે. મારા કરિયાવરમાં મારા બાપે આ દુઃખ આપ્યું છે મને. તું આવી રીતે મન હલકું ન કરને. જે લમણે લખાયું હોય ને એ ભોગવવું જ પડે છે. તું ચિંતા ના કરીશ. તારી આ પરિસ્થિતિમાં તારા મમ્મી તારી સાથે છે, હું પણ તારી સાથે છું. હું મારાથી બનતી તને બધી જ મદદ કરીશ. જો એવું હશે ને તો થોડા સમય પછી મારી ઓફિસમાં વાત કરીશ અને તને સારી નોકરીએ પોસ્ટ પણ અપાવી દઈશ. થેન્ક યુ રાજ, આટલી હમદર્દી બતાવવા બદલ. ચાલ ને, હા, હું હવે જાઉં છું. મારે બીજું કામ પણ બતાવવાનું છે. નેહા, આ શું? તારે એક બાળક પણ છે? હા, મારે એક દીકરો છે, 1 વર્ષનો થયો છે.
અને એનું નામ મેં રાજ રાખ્યું છે. નેહા, મારે પણ એક દીકરી છે અને મેં પણ એનું નામ નેહા જ રાખ્યું છે.